કેમ છો મારા વાલા ગુજરાતીઓ? આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ શક્કરિયા વિશે કે શક્કરિયાની તાસીર કેવી છે, ઠંડી છે કે ગરમ છે, અને શક્કરિયા ખાવાથી તમને કયા કયા સ્વાસ્થ્ય લાભો થઈ શકે છે. વિડીયોને લાસ્ટ સુધી જોજો અને જાહલ વૈદિક ફાર્મને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો. ઠંડીની સિઝન આવતા જ કેટલીક વસ્તુઓનો વપરાશ ઝડપથી વધવા લાગે છે. આમાંથી એક છે શક્કરિયા. કેટલાક લોકો તેને શેકીને ખાય છે તો કેટલાક લોકો તેને બાફીને ખાતા હોય છે. તેની ગણતરી ફળો અને શાકભાજી બંનેમાં થાય છે. શિયાળાની ઋતુમાં આ ખૂબ જ વેચાય છે. શક્કરિયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે સારા માનવામાં આવે છે. શક્કરિયાને કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબરનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે, જેના કારણે લોકો બટાકાની જગ્યાએ શક્કરિયા ખાવાની ભલામણ કરે છે. તેમાં વિટામિન એ સારી માત્રામાં જોવા મળે છે, તો તેના ફાઈબર મેટાબોલિઝમને ઝડપથી બનાવવામાં પણ મદદ કરે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, ઝીંક અને મેગ્નેશિયમ જેવા તત્વો જોવા મળે છે. જો કે વારંવાર પ્રશ્ન ઊભો થાય છે કે તેની તાસીર ઠંડી છે કે ગરમ. ચાલો એ જાણીએ. આપણામાં મોટા ભાગના લોકોને શક્કરિયા ખાવા પસંદ છે અને તેને ખાતા પણ હોય છે. જો કે તેની અસર ગરમ છે કે ઠંડી તે અંગે લોકો ઘણીવાર મૂંઝવણમાં મુકાય છે. તો તમને જણાવી દઈએ કે શક્કરિયાની તાસીર ગરમ હોય છે, તેથી જ તે શિયાળામાં વધુ ખાવામાં આવે છે. તેમાં વિટામિન સી સારી માત્રામાં રહેલું હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ફ્લૂ જેવી સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે. આ સિવાય તે શરીરને ગરમી પણ આપે છે. ફાઈબરથી ભરપૂર શક્કરિયા ખાવાથી પાચન ક્રિયામાં પણ સુધાર થાય છે. જો તમે તમારા ખોરાકને પચાવી શકતા નથી તો તમારે શક્કરિયા શામિલ કરવા જોઈએ. શિયાળામાં લોકો કસરત કરવામાં ખૂબ જ આળસુ હોય છે. આવી સ્થિતિમાં વજન ખૂબ જ ઝડપથી વધે છે. તેથી તમારા આહારમાં શક્કરિયાનો સમાવેશ કરો. ફાઈબરથી ભરપૂર આ ફળ ખાવાથી તમને જલ્દી ભૂખ નહીં લાગે અને તમે વધારે ખાવાથી બચી શકશો. હવે એ જાણી લઈએ કે ક્યારે શક્કરિયાનું સેવન ન કરવું જોઈએ. કેટલાક લોકો ગમે ત્યારે શક્કરિયાનું સેવન કરે છે, પરંતુ આમ કરવાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. આપણે રાત્રે શક્કરિયા ખાવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો તમે મેદસ્વી છો અથવા ડાયાબિટીસથી પીડિત છો. શક્કરિયા ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરે 12 થી 3 વાગ્યા સુધીનો માનવામાં આવે છે. તમે શક્કરિયાને ઘણી રીતે ખાઈ શકો છો, જેમ કે ઉકાળીને, બાફીને અથવા શેકીને. શિયાળામાં તેને સૂપ તરીકે પણ લઈ શકાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરો અને જાહલ વૈદિક ફાર્મ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. સ્ટે હેલ્ધી.